દીકો એ ગટે લે એક સેન્ડલ કાઢ નાખ્યું છે ખરો જોઈ લે જોજી અહીંયા એક સેન્ડલ કાઢીને વયો ગયો જો જો છે નહીં જો દૂર બેહી ગઈ તૈયાર થઈ અને આ એક પગે ભાગી ગયો લે બોલો આમ બને તો એક સેન્ડલ પહેરીને મને તને ભૂખ લાગી બટુ ભૂખી લાગી દીકાને જો વેફર લઈને બેઠો છે ને આ એની ફેવરિટ વેફર છે આ પોચે આવે ને એટલે ખાઈ શકે તો આ વેફર એને એક બે દો ને એમને આખું પેકેટ જ આપવાનું પછી ભલે એક ખાઈને ભૂકો કરે જો માધુ એવું છે આમ જો તમારે સામું જો તો શું છે મમ્મા ભૂખ લાગી દીકાને હા જો આમ જો ગટુડી જય શ્રી કૃષ્ણ કહીજો બધા મત દીકો જય શ્રી કૃષ્ણ કહી દો જય શ્રી કૃષ્ણ કરો હા ખાતો જાય ને પાછો પગેલું તો થાય અત્યારે સવારના 10 વાગ્યા છે અને માધવ એમ બેસી ગયો છે બાલ્કનીમાં બેઠો બેઠો રમે છે આજ કોઈ ઘરે નથી ને એટલે માધવને મજા આવતી નથી કા માધવ દીદી ક્યાં વહી ગઈ ભાઈ હા ક્યાં ગઈ દીદી દીદી બાબા ગઈ ને બાબા ગઈ ભાઈ નો લઈ ગઈ નો લઈ ગઈ ઓર આવા દીકરાને નો લઈ ગઈ જાવું તું બાબા તારે નહોતું જાવું લે તો તું ડાયો લે ન જાવું હોય તો કોપ કોપથી રમી લીધું પછી એનો ઘા કરી દીધો હવે ખાવાનું ચાલુ કર્યું છે હમણાં ખવાઈ જાય એટલે એનો ઘા ઠંડો ઠંડો પવન આવે છે ને મજા આવે છે કાદુરુ માધુ હા મજા આવે છે ને જય શ્રી કૃષ્ણ કરો દીકા જય શ્રી કૃષ્ણ કરો જય હાથ નવરા નથી એટલે મોઢા જ કરી દીધું ગટુડી મારી ગટુડી એ ગરમ છે ફૂંક મારીને ખાઈ જો ગરમ છે માધો તો પોપ પોપ લઈ લે મત દીકો હા ક્યાં પોપ પોપ આપણું ક્યાં ઓલું ઓલું લઈ લે પોપ 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 લઈ લે હાલો હું કા કા શું કામ હાલો મત દીકો ઓલી બોટલ લઈ લ્યો હાલો જાય બાબા હાલો બોટલ લઈ લ્યો હાલો હાલો બોટલ લઈ લ્યો હાલો જોઈ લઈ લે બોટલ હાલો લઈ લે બોટલ હાલો દરવાજો બંધ કરી દો ને હાલો બાબા હાલો સીધી બેઠો યો ઘડે ત્યાં સીતારામ દેખો ધન્ય મારું જીવન હાલો જાત્રાવાસી આવે છે ને હામૈયાની તૈયારી થઈશ કામાં તો મસ્ત મસ્ત ગીત વાગે છે હાલો જો બાબા જાઉં છું અમે તૈયાર થઈ ગયા છો હમણાં ગ્રીલ હોતા ખોલી નાખશે મમ્માને ફોન કેમ હતું આયા ક્યાં આયા એ જો ઘા કરી દીધો એને ઘા કરવાનો હોય ને તો કાંઈ ન જોઈ હાલો હા માધો કેવા મસ્તીના ચારે છે જો 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 કેવા ઉડે છે અને માધુ જો માધુ ઉડાડી દીધા હેઠા ખાતા હતા ને તો માધુ ઉડાડી દીધા માધવ જો આ ચીપિયા પકડ ને લઈને અહીંથી અહીં મૂકે છે ને અહીંથી અહીં મૂકે છે એવું છે શું કલાઈ એને જો હા કેમ નો કલ બટુ ભાંગી જાય દીકો જો બસ બસ લે બસ હવે મૂકી દે મને દીકો કેમ કટિંગ કલાનું હોય એમ હા હા અરે વાહ માધુ છે ને મારે બધું કામ હારવેર કરાવે કા માધુ કલાવે ને દીકો ગટુ
એમ ન કરે, બધું મૂકી દે, બધું મૂકી દે, જેટલા ચીપિયા ને બધું લીધું છે ને બધું મૂકી દે, બસ. ઘા ન કરાય, ધીમેથી મૂકી દે. એ ભાઈ ઘા ન કરાય, ભાંગી જાય. ધીમેથી મુકાય આમાં દીકો. કેમ મુકાય? ધીમેથી મૂક. આ લે આ લે એ આ લે અલા એમ આ લે નો પગમાં જો એને વાગે ને એટલે એમ કે લાવ મારો દીકરો છે ને મૂકી દો અહીંયા. હો મૂકી દો, બધું મૂકી દો, આ ચીપલા ને બધું મૂકી દો. હાલ્યો સામે પડી કડી છે. ઓહો ગટ્ટી એવું છે. શું કલાનું છે એ શું કલાય એને? હા શું કલાય એને? શું કલાય? એની ખબર છે કે ચાલુ કરવાનું લાઇટર છે એમ જોઈએ ને હમણાં યાદ આવું એવું લાગશે ને તો ઊભો થાય ને આમ ગન પાસે જાય. કેમ કરાય? ક્યાં કરાય? ક્યાં જો ઊભો નથી કે ન કરે હમણાં યાદ આવે ને તો આમ ગન પડી જાય ત્યાં જઈને ચાલુ કરશે. મૂકી દો બસ. ડાયો છે દીકલો. હે હું નાના આમ જો અમારે દૂર છે ને બાલ મંદિરે આવી છે ને જો વાસણ મેં અહીંયા ભરી રાખ્યા છે ને તગારું લઈ અને વાસણ ભરે છે. જો જોયું? ઓલું પડી જાય બેટા, ઓલું પડી જાય. હા એ નાખી દે અંદર, પહેલાં અંદર મૂકી દે. બસ જો એને કેવું કામ આવડે, એને ઓપે એવું દૂરનું કામ. જો એ મને એમ કે મમ્મા તારે એટલું ઓછું કામ કરવું ને એમ કાદરું. જો એનાથી બિચારી ઝૂપડે નહીં તો થોડું થોડું લઈને મૂકે. હો ત્રાસું કરી નાખ મારો દીકો, ત્રાસું કરી નાખ. હા બસ ઓલી સાઈડ ત્રાસું કરે બેટા, આ સાઈડ ન કરાય. જો દૂરું વાસણ ભેગા કરે છે ને હવે આપણે જમી લઈએ. કાદરું બપોરના 12 વાગી ગયા છે અને હવે આપણે જમી લઈએ. કા જો બપોરના 12 વાગી ગયા આમ જમવા બેસી ગયા. જો મસ્ત અને કેવું કહેવાય, છાસ્યું કહેવાય. પણ મેં છે ને એવી રીતે છાસ્યું નથી કર્યું. શાક પહેલાં બનાવી નાખ્યું અને પછી દહીં વઘારીને નાખ્યું છે. ક્યારેક એમનું ગુવારનું શાક ન ભાવે એટલે આવું કંઈક ટ્વિસ્ટ કરીએ. અને અહીંયા જો આ ગટું, જો ગટું આમ જો ગટું કંઈક વિચારે છે. અહીંયા જો આપણે અથાણાની બેણીઓ ભરાઈ ગઈ છે ને દૂરવા જો દૂરો એને થોડી વાર આમ પાણી મૂકી દે એટલે ઠંડુ થઈ જાય, ઓગળી જાય. અરે સોરી ઓગળી જાય. જો આવો રસ ખાવાની ઈચ્છા થઈ એટલે જમાયો છે. થોડોક ઠંડો થઈ જાય ને મસ્ત જુવારનો રોટલો અને શાક. આમ છે રસ, ઠંડી ઠંડી છાશ, ડુંગળી અને મેં માધવે રોવાનું ચાલુ કર્યું. હું થયું જો જરીક કાંઈ કે ને ભાઈ તો રોવા માંડે. હો દૂરવાની ડુંગળી ઉડી એમ રાખીને એટલે ન ઉડે. દૂર એમ રાખી એટલે ન ઉડે. દૂર 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 બહુ નહીં, બહુ નહીં. અને માધવ ને દૂર બે ઉઠતા વેત ચાલુ થઈ ગઈ. સમજો મત દૂર જ ધક્કો ન મરાય. જો દૂર મોઢામાં આંગળી દેવા થઈશ. અને જો ઉઠીને અત્યારે બપોર પછીના 4 વાગ્યા છે ને આમ જો જો માધવ ઉઠીને ચાલુ કર્યું. દૂરો માધવને કહેતો જોઈજો હમણાં દૂરવા કહે ને એવું માધવ કરશે. બાપ અબ દૂરો બાપ કાદો દૂરો એને કહેતો. દૂરો કહેતો ને તું દૂરો એવું ન શીખવાડે બેટા, બટકું ભરે. આમ છે જોઈજો હમણાં દૂરવા જેવું કહે ને એવું કરશે. હા અમારે કડલાને જોઈડ છે. હો અમારે કડલાને જોઈડ. લ્યો બેહો દૂરો. માધવ દીદી હું કે તને માધવને છે ને બાધવું બધી હોય તો પહોંચી ન શકે. એ દૂરો માધવને કહેતો છે હમણાં દૂરો એમ કહે ને કે ભાઈ આમ કરતો એટલે કરશે. દૂરો આમ જો માધવ દીદી શું કરે છે? ક્યાં માથા ફેરવે જતો દીદી આમ જતો છે બાચકા પર લીધા. બસ બસ હવે બસ. અમારા બેને બેહાડવા માટે અહીંયા 2 જણા જ વારવા જોઈએ ને. જો એમાં નહીં અહીં ઘટવા દૂરવું એમ ન કરાય. દૂરવા કોઈને ધક્કો માયલો, કોઈને ધક્કો
એવું નથી શીખવાડવું પછી એવું કરે લે જો ગટુ ગટુ મારું હુકું મૂકું ડકું ડટું 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 હાલો આજે અમારે બનાવવા છે ઈડલી સંભાર અને અમારા દુર્વાને છે ને બહુ ઈડલી ખાવાનું મન થયું છે કાદરું લે 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 ગટુડી ગટુડી અરે ગટુડી ગટુડી મારે બહુ દૂરું નહીં દૂરો એ દૂરવા જો જો દીદી કેમ માથા માથ ફેરવે હા પછી આમ જો તો દૂરો એ દૂરો માથું કે તો ઓલું ઓલું જો આ દૂરવા કેમ એવું કરે હો માથું માથું ઓલું દીદી કેમ માથા માથ ફેરવે જો ઊભો થઈ ગયો માધુ ભૂ પીવું માધુ લાય તો માધુ હાલે ભૂ પીવું છે ભૂ પીવું છે નથી પીવું લે દૂરો તારે ભૂ પીવું બટું બેમાં સેકન્ડ નથી પીવું માધુ ભૂ લે મનતી કો અરે દૂરો ઊભી થઈ જા મારો દીકરો તને વાળ ખેંચ છે જો દૂરો આ જોજો દૂરો એમ કે ભાંત દાંત કાઢતો જોઈશે માધુ ખોટા ખોટા દાંત કાઢે આહા દૂરવા જેવું કે ને એવું કરે માધુ આમ જો ઠેઠ વયો ગયો અંદર જો ત્યાં મેં છે ને તકિયો રાખેલો છે નકર તો આ અંદર જઈને હુઈ જાય એવો જો જો છે ત્યાં બરોબર આટલી કટ જાતા છે ને ત્યાં જગ્યા રહેશે બાથરૂમ છે ને એટલે બાથરૂમની એટલી જગ્યા છે તો એ જો ત્યાં એ જવું જ પડે જો વયો ગયો ને તોય અંદર મેં અહીંયા અંદર તકિયો રાખ્યો છે જો અપ્પા માધુ બા ક્યાં બા દીદી ક્યાં માધુ ચાંદલા ચોટાડે છે લાય તો માધુ મન ચોટાડ તો અહીંયા જો ધમાલ થઈ ગઈ અહીંયા ધમાલ કાધું માધુ ચાંદલા ચોટાડ્યા રાખે બધી જો માધુ મન ચોટાડ દે લે મારો દીકરો આય આમાં ચોટાડ દે મને ચાનો ક્યાં ચાનો જો એને ત્યાં ઠેઠ લગાવ્યો ચાનો હવે મને લગાડી દે અહીંયા માટુડીને ચાના હોય ને ચાના ટકાઈનો જે ગટું ભોંપું ચાય નીચે નાખી દીધો ચાનો લઈ લે આ જો આ બે જો ઈડલી બનાવે છે ને દુર્વા નીચે રૂમમાંથી ઢોકળિયું લઈને આવી છે ને આ બનાવવા માંડીશ હે ઈડલી શેમાં ઈડલી બને એ ખબર છે શેમાં બને જોઈએ એને કેવી ખબર પડે આમાં બને હે ભૂ પીવું છે હે દીદી હા ઓકે એમાં બેટર નાખવાનું હોય બટ બેટર નાખવાનું હોય એ ઓલો 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 ભૂ પીવા જાય એને દે છે દૂર નાના ગ્લાસમાં ભૂ હાલો હવે અમારી ઈડલીની તૈયારી થાય છે હવે અમારે હમણાં ઈડલી બનાવી છે જો આપણે આ ઈડલીનું બેટર તૈયાર છે મેં પીસી નથી કરી દળાવીને કરી છે બે ભાગના ચોખા અને એક ભાગની દાળ અડદની એક ચપટી મેથી મુઠ્ઠી જેટલી ચણાની નાખી છે ચણાની ન નાખો તો હાલે પણ મેં નાખી છે કેમ કે એનાથી સારો ટેસ્ટ આવે એટલે જો આપણું મસ્ત બેટર તૈયાર છે હવે આપણે ઈડલી બનાવી પછી તમને બતાવું જો આપણી ઈડલી તૈયાર થઈ ગઈ છે જો વઘારીને મસ્ત તૈયાર થઈ ગઈ છે ને આમાં છે સંભાર આમાં છે તીખો સંભાર અને આમાં છે મોળો તો આપણી ઈડલી સંભાર તૈયાર થઈ ગયો છે
તો મારે દુર્વા છે ને ઇડલી ટેસ્ટ કરવા આવી. દૂર કેવી બની? મસ્ત. મારે દૂરું છે ને એવું ઢોકળા ને ઇડલી ને એવું બહુ ભાવે. કાદુર જો સંભાર જોઈ છે? સંભાર જોઈ છે? આમાં છે. હા એ મોળો છે. ખાવો છે ને મોળો? મારે દૂરું છે ને મોળો સંભાર જ ખાય. એને બધું મોડું જ હાલે. બાને ને દુર્વાને ને દાદાને ને કા હાલો બધે ટેસ્ટી ટેસ્ટી ઇડલી ખાવા કે કેવી બનાવી મમાએ? હાલો બધા ઇડલી ખાવા કા દુરુ?